तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आज वीडियोनी अंदर आपणे जाणवाना छीए के राज्य में 4 लो सिस्टम सक्रिय थता आगामी 5 दिवस गुजरात में वरसादी माहोल छवाशे तेमज सौराष्ट्र में 2 दिवस भारे वरसादनी आगाही करवामां आवी छे। तो आना विषयनी महत्वपूर्ण माहिती जाणीए तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी मळती रहे। तो चालो दोस्तों आजना विडियोने शरू करिए। तो दोस्तों सौथी पहला आवी रह्युं छे के 4 दिवस भारे वरसादनी आगाही। राज्यमां थोड़ा समयना विराम बाद फरी वरसादी माहोल छवायो छे त्यारे हवामान विभाग द्वारा सूरत, भरूच, नवसारी, तापी, डांग तेमज दादरा नगर हवेलीमां भारे वरसादनी आगाही करी छे। તેમજ આગામી 4 દિવસ મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જ્યારે 4 સપ્ટેમ્બર એટલે કે આજરોજ કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ 5 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલની, તો આવતીકાલની આગાહી છે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે 6 સપ્ટેમ્બરની વાત કરીએ તો 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે, જેથી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 7 સપ્ટેમ્બરના રોજ આગાહી કરવામાં આવી છે કે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 4 દિવસ દોસ્તો આવી રીતનો વરસાદી માહોલ રહેશે। તો આ હતી સૌથી મહત્વપૂર્ણ માહિતી 4 દિવસ માટેની। આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।